આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા પ્રમુખને લાફા માર્યાનો આરોપ લાગ્યો। બાદમાં બંને પક્ષો ડેડિયાપાડા પોલીસ સ્ટેશને પહોંચતા ખળભળાટ મચી ગયો। દાવા પ્રમાણે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ચૈતર વસાવાએ ઉગ્ર બોલાચાલી કરી। સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સામે ગાળાગાળી કરી, જેમાં વચ્ચે પડેલા ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને ચૈતર વસાવાએ લાફા ઝીકી દીધાનો આરોપ છે। હોબાળા બાદ સામસામે પોલીસ ફરિયાદ માટે બંને પક્ષ પહોંચ્યા। પરિણામે પોલીસ સ્ટેશન બહાર સમર્થકો ઉમટી પડ્યા। માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા સર્વપ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા, એમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા, અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો। માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ, મૂકું ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ। આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે અને મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે। મોબાઈલથી હુમલો કરતા થોડી ઝપાઝપી થઈ, પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જઈને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા, ને ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખને હું જોઈ લઈશ, હું આમ કરીશ, તેમ કરીશ। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની માનસિકતા આપ સૌ જાણો જ છો। એક જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ પોતાના નશામાં રહી છે કે ડેડિયાપાડા અને સાગબારાની અંદર મારો ખોફ ચાલવો જોઈએ। પણ માન્ય ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું, ત્યાં પણ મહિલાને અપમાનિત કરશો ત્યારે આ સંજયભાઈ તમારી આડે આવશે। મુખ્ય બાબત મહિલાની સાથે જે અપશબ્દો બોલ્યા તે હતી કે કામને લઈને હતી કે શું? મુખ્ય બાબત તો કામની વહેંચણી તો નહીં, મહિલા અમારા પ્રમુખ છે સાગબારા તાલુકા પંચાયતના, એમની જોડે અભદ્ર ભાષા કરી, ત્યાર પછી આ બધા વિષય ઊભા થયા છે। આપને કંઈક મારવામાં આવ્યા હોય કે એવું કંઈક? હા, એ થયું છે સાહેબ, ઢોલ દાપત બી થઈ છે। એમને દ્વારા મોબાઈલ દ્વારા હુમલો કર્યો, કાચના ગ્લાસ દ્વારા મને મારવામાં આવ્યો, બધું સત્ય વાત છે। મીટિંગ હતી ત્યારે પેલા ચેતર વસાવા અમારે અમે પેલા ઉગ્ર શબ્દ બોલતા હતા, ત્યારે પેલા સંજયભાઈ કીધું કે એવું ના બોલ ભાઈ, એવું અમે બધાની સામે એવું બોલે એટલે ના ફાવે, તમે ધારાસભ્ય હોય ને એવો શબ્દ બોલો એટલે ના શોભે એવું। એવી રીતે અમે પેલા સંજયભાઈ ઉપર પેલા હુમલો કર્યો, પેલા મોબાઈલથી હુમલો કર્યો, પછી શાંત થઈને બેઠા, પાછો બીજી વખત પેલા ગ્લાસથી પેલા સંજયભાઈ ઉપર હુમલો કરવાયો, તમને મારી નાખીશ એવી ધમકી આપતા હતા। બેન, એવું તમને શું કામ કેવું પડ્યું? ધારાસભ્ય એવું કીધું કે અમે ધારાસભ્ય છે, તમે પ્રમુખ છો, તો તમે કામના વિશે સરકારના નિયમ પ્રમાણે અમે પ્રમુખ છે, કામ કરીએ લોકોના, પેલો કે અમે કે એવી રીતે તમારે કામ કરવાનું કે હું મારું જ બધા સાંભળે, પ્રમુખનું ના સાંભળે।